हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે यहाँ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે જો પોલીસ ભરતી 2024 ની અંદર આવવાની છે તો કે તેની માટે પોલીસ એટલે કે ગૃહ વિભાગ દ્વારા જે પોલીસ ભરતી માટેનો જે આરઆર હોય તો કે તે જાહેર કરી દેવામાં આવ્યો છે। તો કે જે આ પોલીસ ભરતીનો જે નવો નિયમો એટલે કે જેને આરઆર તરીકે ઓળખવામાં આવે છે તો કે તે આવ્યો તો કે તેના દ્વારા એ ગ્રાઉન્ડની અંદર કયો ફેરફાર કરવામાં આવ્યો છે એટલે કે જેની અંદર જે ગ્રાઉન્ડની અંદર જે જુદી જેમ કે ઊંચાઈ, દોડ, છાતી, પછી વજન તો કે તેની અંદર શું ફેરફાર કરાયો છે તે તમામ માહિતી જોઈશું। સાથે જે પરીક્ષા માટેનો તેમનો નવો અભ્યાસક્રમ અને પદ્ધતિ જે જાહેર કરવામાં આવી છે તો કે તે પદ્ધતિ અને અભ્યાસક્રમ કયો છે તે પણ જોઈશું। અને સાથે જે 2024 ની અંદર જે પોલીસની ભરતી આવવાની છે તો કે તે કુલ કેટલી જગ્યાની આવશે તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। જેથી તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો અને જો હજી સુધી તમે આ વિડીયોને શેર ન કર્યો તો શેર કરો, કેમ કે જે પણ વિદ્યાર્થીઓ પોલીસ ભરતીની તૈયારી કરવા માંગે છે તેમની માટે આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે। પોલીસ ભરતીની અંદર ઘણા બધા ફેરફાર કર્યા એટલે કે જે સરકાર દ્વારા જે પોલીસ ભરતીનો જે નવો આરઆર જાહેર કરી દેવામાં આવ્યો છે તો કે તેની અંદર ઘણા બધા ફેરફારો થયા છે। તો કે જેની અંદર જે ગૃહ વિભાગે તે નવા નિયમો તેની અંદર બહાર પાડ્યા છે। પછી ભરતી માટેના જે નિયમની અંદર જે દોડના જે માર્ક હતા તે પણ તેની અંદર દૂર કરવામાં આવે છે અને તેની માટે એ દોડ એ ક્વોલિફાય એ ફરજિયાત કરી દેવામાં આવી છે। પછી ભરતી માટે જે વજનનો મુદ્દો જે હતો તો કે તેને પણ દૂર કરી દેવામાં આવે છે અને શારીરિક કસોટીમાં જે ઉમેદવારો જે પાસ થશે તો કે તેમને એ એમસીક્યુ બેઝ જે ટેસ્ટ છે તો કે તેની માટે બોલવામાં આવશે અને તેની જે પેપર છે તો કે તે 200 માર્કનું કરી દેવામાં આવે છે। 100 માર્કથી વધારીને તેને 200 માર્ક કરી દેવામાં આવે છે અને જે માર્ક પેપર છે તો કે તેની અંદર એ 40 ગુણ લાવવા એ ફરજિયાત કરી દેવામાં આવે છે। એટલે કે તમારે 40 ગુણ નહીં એટલે કે 40% લાવવા એ ફરજિયાત છે। અને રાષ્ટ્રીય એટલે કે જે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી જે કરેલા કોર્સ છે તો કે તેમને એ વધારાના ગુણ પણ મળવા લાગશે અને જે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી પણ જેમણે કોર્સ કરેલો છે તો કે તેમને પણ વધારાના ગુણ મળવા લાગશે અને તે કેટલા મળશે તે પણ જોઈશું। અને સાથે જે 200 ગુણનું પેપર છે તો કે તેને જે પેપર છે તો કે તે 3 કલાક માટેનું રહેશે એટલે કે તે 200 ગુણ એ તમારે 3 કલાક એટલે કે 200 એમસીક્યુ એ તમારે 3 કલાકની અંદર સોલ્વ કરવાના રહેશે। અને આની અંદર જે પહેલા પોલીસ ભરતીની અંદર જેમ તમને આઈપીસી, સીઆરપીસી અને એવિડેન્ટ એક પૂછવામાં આવતો તેવો તમને આ જે પરીક્ષા છે હવે નવા આરઆરનો નિયમ મુજબ હવે તમને પોલીસ ભરતીની અંદર જે પરીક્ષા લેવાય છે તો કે તેની અંદર સાયકોલોજી પછી સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક જેવા વિષયો હતા તો કે તે રદ કરી દેવામાં આવે છે। અને જે પોલીસ ભરતીના જે નવા નિયમો છે તો કે તેનો અભ્યાસ આપણે વિગતવાર જોઈશું અને જેની અંદર આપણે સ્ટેજ A, સ્ટેજ 2 તે વિશે સંપૂર્ણ માહિતી આપણે A to Z ની ડિટેલ જોઈશું। એટલે કે આપણે નવો આરઆર જોઈએ તો કે તેની અંદર તમે જોઈ શકશો કે હોમ ડિપાર્ટમેન્ટ એટલે કે ગૃહ વિભાગ દ્વારા સચિવાલય ગાંધીનગર દ્વારા જે ડેટ ફેબ્રુઆરી 2024 ની અંદર આ આરઆર જાહેર કરવામાં આવ્યો છે અને જે આ આરઆર જાહેર કરવામાં આવ્યો છે તો કે તે એક ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ આરામ એટલે કે બિન હથિયારી અને હથિયારી, પછી સબઓર્ડિનેટ સર્વિસ ઓફ સ્ટેટ ઓફ પોલીસ ફોર્સ, પોલીસ કોન્સ્ટેબલ પછી આર્મડ અને ક્લાસ 3 જેની જે પરીક્ષા છે તેની માટે આ જે આરઆર છે તો કે તે તેની માટે લાગુ પડશે। અને જો આપણે તેની અંદર જો એજ્યુકેશનની વાત કરીએ તો કે તેની અંદર એજ્યુકેશન એ જે વયમર્યાદા જે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે તેની અંદર વયમર્યાદા એ નક્કી કરવામાં આવશે એટલે કે જે મેક્સિમમ અને જે મિનિમમ વયમર્યાદા છે તો કે તે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે। અને ત્યારબાદ આપણે જો આની અંદર જો પરીક્ષાની વાત કરીએ તો કે આની અંદર કુલ બે સ્ટેજની પરીક્ષા છે જેની અંદર પહેલું સ્ટેજ તો કે તેની અંદર ફિઝિકલ ટેસ્ટ છે અને જે પાસ કર્યું એ તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે। અને જે બીજી ટેસ્ટ છે તે ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ બેઝ ટેસ્ટ છે એટલે કે જે ઓએમઆર એટલે કે તે બીજી ટેસ્ટ રહી તો કે તે એમસીક્યુ બેઝ ટેસ્ટ લેવામાં આવશે અને આની અંદર તે ઓએમઆરથી છે કે ઓનલાઈન લેવાશે તેનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, માટે તે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે એટલે કે તે પરીક્ષા એ કઈ રીતે લેવી। અને આની અંદર જે બીજું પેપર છે તો કે તેને કુલ 2 પાર્ટની અંદર વહેંચવામાં આવ્યું છે જેની અંદર પાર્ટ A અને પાર્ટ B તે બંને એ એમસીક્યુ બેઝ જેનો આપણે આગળ અભ્યાસક્રમ જોઈશું। અને ત્યારબાદ આપણે જે સિલેબસની વાત કરીએ તો કે તેની અંદર સિલેબસની અંદર કુલ પાર્ટ A અને પાર્ટ B તે બંનેનું જે અંગ્રેજી અને ગુજરાતી તે બંને ભાષાની અંદર તેનું પેપર કાઢવામાં આવશે અને જેની માટે તમારે મિનિમમ માર્ક લાવવા એ ફરજિયાત છે। અને ત્યારબાદ આપણે જો સૌથી પહેલાં તો સ્ટેજ 1 ની વાત કરીએ તો કે જેની અંદર પહેલું સ્ટેજ તો કે જે ફિઝિકલ ટેસ્ટ એટલે કે જે ક્વોલિફાય કરવું એ નેચરલી એટલે કે જે ફરજિયાતપણે પાસ કરવાનો રહેશે, પરંતુ તેના માર્ક એ તમને જે ફાઇનલ મેરિટ લિસ્ટ હોય તો કે તેની અંદર તેના માર્ક એ ધ્યાનમાં નહીં લેવામાં આવે। તો કે તેની અંદર જે
ફિઝિકલ ટેસ્ટ છે તો કે તેની અંદર કુલ 2 પાર્ટ હશે. એક તો ફિઝિકલ ઇફેક્ટિવ છે એટલે કે PET, તો કે જેની અંદર જે મેલ કેન્ડિડેટ એટલે કે જે પુરુષ ઉમેદવાર હોય તો કે તેમણે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર એ 25 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. જ્યારે ફિમેલ કેન્ડિડેટ એટલે કે જે મહિલા ઉમેદવાર હોય તો કે તેમને 1600 મીટર એ 9.30 મિનિટની અંદર તે પૂરું કરવાનું રહેશે. અને જે એક્સ સર્વિસમેન એટલે કે જે માજી સૈનિકો હોય તો કે તેમને 2400 મીટર એ 12 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરું કરવાનું રહેશે. અને જે આ છે તો કે તે ફિઝિકલ ટેસ્ટની એટલે કે પહેલા સ્ટેજનો પહેલો પાર્ટ છે. અને ત્યારબાદ જે ઉપલા જે દોડવાના જે ક્રાઇટેરિયા હશે તે પૂરું કરશો તો ત્યારબાદ તમારે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ હશે. અને જેની કેન્ડિડેટ એટલે કે જે પણ ઉમેદવારો એ ફિઝિકલ ઇફેક્ટિવ ટેસ્ટ એટલે કે જે પાર્ટ 1ની જે ટેસ્ટ છે PET તે પાસ કરશે તેમને આ PST માટે બોલાવવામાં આવશે. અને એટલે કે જે બંને ટેસ્ટ છે તે એક સાથે જ યોજાશે. એટલે કે જેવું તમારું દોડવાનું પૂરું થશે એટલે ત્યારબાદ તમને તમારું વજન, હાઇટ વજન તો આની અંદર કાઢી નાખવામાં આવશે. ત્યારબાદ તમારી હાઇટ અને જે છાતી હોય તે માપવામાં આવશે. તો કે તેની અંદર જો ફિઝિકલ સ્ટાન્ડર્ડની જોઈએ તો કે તેની અંદર હાઇટ તો કે તે પુરુષ અને સ્ત્રી તે બંનેને હાઇટ માપવામાં આવશે. અને જે છાતી છે તો કે તે માત્ર પુરુષ ઉમેદવારો હશે તો કે તેમની છાતી એ તપાસવામાં આવશે. અને ત્યારબાદ જો આપણે વાત કરીએ તો કે શિડ્યુલ ટ્રાઇબ કેન્ડિડેટ એટલે કે જે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે, અનુસૂચિત જાતિના ઉમેદવારો તો કે તેમને જે હાઇટ છે તો કે તે 162 મીટર છે એટલે કે 162 સેન્ટીમીટર છે. અને જેમની છાતી તો કે જે ફૂલાયા વગરની એ 79 અને જે ફૂલાયેલી એ 84 આપશે. અને ત્યારબાદ જો કેન્ડિડેટ એટલે કે જે શિડ્યુલ ટ્રાઇબલ ઓફ ગુજરાત ઓરિજિન એટલે કે જે મૂળ ગુજરાતી શિડ્યુલ ટ્રાઇબ વગરના છે ઉમેદવારો તો કે તેમની હાઇટ એ 165 સેન્ટીમીટર છે. અને જેમની છાતી એ 79 અને જે ફૂલાયેલી તો કે જે 84 અને જે એટલે કે આની અંદર એમ પણ કહેવામાં આવ્યું છે જે તમારી છાતી હોય તે તમારે મિનિમમ એ 5 સેન્ટીમીટર તો તમારે ફૂલાવી જ જોઈશે. એટલે કે જો તમારે 79 છાતી થાય તો કે તેને 5 ફૂલાવીને 84 અને જો તમારે 80 છાતી થાય તો પણ તમારે 5 ફૂલાવીને રહેશે. એટલે કે તે 5 એટલે કે 80 અને 5 એટલે કે 85 છાતી. આ રીતે તમારે મિનિમમ એ 5 સેન્ટીમીટરની છાતી એ ફૂલાયેલી જોવી જોઈએ. અને ત્યારબાદ જો આપણે ફિમેલ કેન્ડિડેટની હાઇટની વાત કરીએ તો કે તેની અંદર શિડ્યુલ ટ્રાઇબ કેન્ડિડેટ ઓફ ગુજરાત ઓરિજિન એટલે કે મૂળ ગુજરાતીના જે અનુસૂચિત જાતિના ઉમેદવારોની જે સ્ત્રીઓ છે તો કે તેમની માટે એ હાઇટ એ 150 સેન્ટીમીટર છે. જ્યારે જે અનુસૂચિત જાતિ વગરના જે અનુસૂચિત જાતિ સિવાયના જે મહિલા ઉમેદવારો છે તો કે તેમની માટે હાઇટ એ 155 સેન્ટીમીટર છે. એટલે કે અહીં આપણે જે હાઇટ એટલે કે હાઇટ કહે છે પછી જે દોડવાનું કહે છે તે તમામ માહિતી જોઈ. અને ત્યારબાદ જે બીજી એટલે કે જે પહેલું સ્ટેજ તો આપણે આગળ જોયું જેની અંદર હાઇટ, દોડ અને છાતી આ તેની અંદર માપવામાં આવશે. અને તેની અંદરથી વજન એ કાઢી નાખવામાં આવશે. અને જે બીજી ટેસ્ટ છે એટલે કે સ્ટેજ 2 તો કે તેની અંદર તમારી MCQ બેઝ એ ઓબ્જેક્ટિવ ટેસ્ટ લેવામાં આવશે. એટલે કે તેની અંદર તમને હિસાબ કહી દેવામાં આવશે. એટલે કે જે પેપર છે તો કે તે MCQ બેઝ લેવામાં આવશે. અને જેની અંદર જે પાર્ટ રહ્યા તો કે કુલ તેને 2 પાર્ટમાં વહેંચી દેવામાં આવશે. જેની અંદર પાર્ટ A અને પાર્ટ B આ રીતે કુલ 2 પ્રકાર પાડવામાં છે. અને જેની અંદર 200 માર્કના એ MCQ છે અને જેનો માર્ક એ 200 થશે. અને જેની માટે સમય એ 3 કલાકનો તમને સમય આપવામાં આવશે. એટલે કે 200 MCQ 200 માર્ક અને 3 કલાકનો સમય એટલે કે 180 મિનિટ મળે છે. અને જેની અંદર પાર્ટ A ની વાત કરીએ તો કે પાર્ટ A ની અંદર તમને 80 માર્કના એ 80 MCQ પૂછવામાં આવશે. અને જેની અંદર તમારે મિનિમમ એ 40% માર્ક લાવવા એ જરૂરી છે. એટલે કે 80ના જો આપણે 40% ગણીએ તો કે 8 ચોક 32 એટલે કે તમારે તેની અંદર 32 માર્ક લાવવા એ ફરજિયાત છે. અને જેની અંદર નેગેટિવ માર્ક એટલે કે જેની અંદર 0.25 માર્ક એ માઇનસ તરીકે પણ રાખવામાં આવેલા છે. અને તેની અંદર તમને ઓપ્શન પણ આવશે. જો તમે ઓપ્શન કરશો તો તમારો કોઈ પણ માર્ક છે એ માઇનસ નહીં થાય. અને જો આપણે પાર્ટ A ના સિલેબસની વાત કરીએ તો કે તેની અંદર મુખ્યત્વે 3 વિષયો છે. એક તો રિઝનિંગ અને ડેટા ઇન્ફોર્મેશન એટલે કે રિઝનિંગ અને જે માહિતી હોય તો કે તેની આધારે તમારે તેના દાખલાના જવાબ આપવાના તો કે તે 30 માર્કનું પૂછવામાં આવશે. પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે કે સામાન્ય ગણિત હોય તો કે તે તમને 30 માર્કનું પૂછવામાં આવશે. અને પછી કમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે તેની અંદર કમ્પ્રિહેન્શન ગુજરાતી લેંગ્વેજની અંદર તમને જે ફકરામાંથી જવાબ હોય પછી જે સામાન્ય તેનું વ્યાકરણ હોય પછી ગુજરાતી ભાષા રિલેટેડ કોઈ પણ જે મહત્વના પ્રશ્ન હોય તે તેની અંદર પૂછવામાં આવશે. અને તેવું 20 માર્કનું તમને પૂછવામાં આવશે. એટલે કે આ રીતે જે પાર્ટ એ કુલ 80 ગુણનો થશે. અને તેની અંદર જો તમારે મિનિમમ 40 માર્ક તેની અંદર તમારે 32 માર્ક લાવવા એ ફરજિયાત છે.
ત્યારબાદ આપણે પાર્ટ બી ની વાત કરીએ તો કે તે પાર્ટ બી રહ્યો તો કે તે 120 માર્કનો રહેશે અને તેની અંદર 120 MCQ પૂછવામાં આવશે, એટલે કે એક MCQ બરાબર 1 માર્ક રહેશે અને તેની અંદર તમારે મિનિમમ માર્ક પણ 40 માર્ક લાવવાના છે, એટલે કે તેની અંદર જો મિનિમમ માર્ક ગણીએ તો કે 120 ના 40%, એટલે કે તમારે તેની અંદર 48 માર્ક લાવવા એ ફરજિયાત છે અને તેની અંદર પણ નેગેટિવ માર્કિંગ એ 0.25 માર્ક માઇનસ ગણવામાં આવશે. જો તમારે ખોટો પડે ખાલી છોડો તો તેની અંદર 0.25 માઇનસ થાય છે અને તેની અંદર પણ ઈ ઓપ્શન આપવામાં આવશે. અને જો આપણે તેના સિલેબસની વાત કરીએ તો કે તેની અંદર પણ મુખ્યત્વે 3 વિષયો આપી દેવામાં આવશે, જેની અંદર સૌથી વધુ ભારણ તો કે તેના 3 વિષયોની વાત કરીએ તો કે તેની અંદર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું બંધારણ તો કે તે તમને 30 માર્કનું પૂછવામાં આવશે. પછી કરંટ અફેર, પછી સાયન્સ અને ટેકનોલોજી, પછી જનરલ નોલેજ તો કે તે તમને 40 ગુણનું પૂછવામાં આવશે. પછી હિસ્ટરી, પછી કલ્ચર હેરિટેજ, એટલે કે ભારત ઇતિહાસ, પછી સાંસ્કૃતિક વારસો, પછી જિયોગ્રાફી એટલે કે ભૂગોળ, તે ગુજરાત અને ભારત તે બંનેનું તે તમને 50 માર્કનું પૂછવામાં આવશે. એટલે કે પાર્ટ બી ની અંદર સૌથી વધુ માર્ક કેવી તો કે તે સૌથી વધુ માર્ક એ ઇતિહાસ, કલ્ચર અને ભૂગોળ આ ત્રણના એ સૌથી વધુ માર્ક છે, એટલે કે તેની અંદર માર્ક એ 50 છે અને આ રીતે કુલ પાર્ટ બી ની અંદર કુલ તમને 120 માર્કનું ભારણ આપવામાં આવે છે અને જેના 40%, એટલે કે તમારે તેની અંદર 48 ગુણ લાવવા એ ફરજિયાત છે. અને એટલે કે આપણે અહીં પાર્ટ એ અને પાર્ટ બી તે બંને માર્કનું તેના કયા વિષયો છે, પછી તેની અંદર કેટલા માર્કનું ભારણ છે અને તેની અંદર મિનિમમ માર્ક લાવવા માટે એ કેટલા ગુણ લાવવા ફરજિયાત છે અને તેની અંદર કયા કયા સબ્જેક્ટ પૂછવામાં આવશે તે તમામ માહિતી જોઈ. અને જે અહીં તમને તેની સિવાયની માહિતી જોઈએ તો કે જે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ છે, કોન્સેપ્ટ ઓફ MCQ ટેસ્ટ એટલે કે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન મારફતે લેવામાં આવશે અને જે દરેક પ્રશ્ન માટે એ 1 માર્ક આપવામાં આવશે અને જે તેની અંદર એ 0.25 માર્ક એ માઇનસ પદ્ધતિ તરીકે રાખવામાં આવશે. અને જો કોઈ પણ વિદ્યાર્થીઓ એ પ્રશ્ન આપવા ન માગતા હોય તો તેની અંદર તમારે ઈ ઓપ્શન ટિક કરી લેવો, જેનો કોઈ પણ માર્ક એ માઇનસ કરવામાં નહીં આવે. અને ઇફ ધ કેન્ડિડેટ ઇઝ નોટ, એટલે કે જો કોઈ પણ કેન્ડિડેટ એ કોઈ પણ પ્રશ્ન એ ખાલી છોડે તો પણ તેનો માર્ક એ 0.25 માર્ક એ માઇનસ કરવામાં આવશે. અને જો કોઈ પણ વિદ્યાર્થીઓને જો પાસ થવું હોય તો પાર્ટ એ અને પાર્ટ બી તે બંનેની અંદર પાર્ટ એ ની અંદર પણ 40% લાવવાના અને પાર્ટ બી ની અંદર પણ 40% લાવવાના રહેશે. અને ત્યારબાદ તમને અને જો તેની અંદર સંખ્યા વધુ છે તો તેની માટે એ મેરિટ લિસ્ટ યાદી બહાર પાડવામાં આવશે. અને કેન્ડિડેટ રિક્વાયર્ડ ટુ ધ ક્વોલિફાય ઇન ધ બોથ ઓફ ધ પાર્ટ એ અને પાર્ટ બી સેપરેટલી ઇન ધ ઓર્ડર ઓફ ધ એન્ટ્રી ઓફ મેરિટ, એટલે કે બંનેની અંદર જે પાર્ટ એ અને પાર્ટ બી તેની અંદર 40% લાવવાના અને ત્યારબાદ તમારે એ સારું મેરિટ બનાવવાનું, ત્યારબાદ તમને એ પસંદગી યાદીમાં સ્થાન મળશે. અને ધ ઓર્ડર ઓફ ધ મેરિટ શેલ બી પ્રિપેર્ડ બેઝડ ઓન ધ એગ્રીમેન્ટ ઓફ માર્ક ઓબ્ટેન્ડ ઇન ધ પાર્ટ એ અને પાર્ટ બી, એટલે કે જે 40 માર્ક છે એ 200 માર્કની અંદરથી તમારે લાવવાના છે અને તેની માટે જે બીજું સ્ટેજ છે તો કે જે MCQ બેઝ ટેસ્ટ છે તેના માર્ક તેની અંદર ધ્યાને લેવામાં આવશે. ત્યારબાદ આપણે જે વધારાના પોલીસ ભરતી નિયમના મુજબ જે વધારાના ગુણ મળવા લાયક છે તો કે તેની અંદર પણ ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે અને ફેરફાર કરવામાં આવ્યો છે. તો કે તે ફેરફાર જોઈએ તો કે તેની અંદર જે પણ વિદ્યાર્થી હોય એ NCC એટલે કે નેશનલ કેડેટ કોર્પ્સનું જેમ પણ સર્ટિફિકેટ C લેવાનું છે તો કે તેમને આની અંદર એ 2 ગુણ એ મળવા લાયક લેશે. અને જે પણ વિદ્યાર્થીઓ એ રક્ષા પહેલાં ભરતી હતી પોલીસની તો કે તેની અંદર જે પણ વિદ્યાર્થીઓ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલો હોય તો કે તેમને જ વધારાના માર્ક મળતા હતા, પરંતુ આની અંદર એ હાલમાં એ નવો વધારો કરી દેવામાં આવશે અને જેની અંદર જે પણ વિદ્યાર્થી હોય એ રક્ષા શક્તિ યુનિવર્સિટીની અંદરથી 1 વર્ષ કે તેથી વધુના કોર્સ કરેલા હશે તેમને પણ ગુણ મળવા લાગશે. અને સાથે સાથે જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અંદરથી પણ જેમણે કોર્સ કરેલો છે તો કે તેમને પણ વધારાના ગુણ મળવા લાગશે. અને જેની પણ અંદર એટલે કે જે ફોરેસ્ટ શક્તિ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટી, એટલે કે જે ગુજરાત ફોરેસ્ટ યુનિવર્સિટી અને ગુજરાત રક્ષા શક્તિ યુનિવર્સિટી આ 2 યુનિવર્સિટીની અંદરથી જો તમે 1 વર્ષનો કોર્સ કર્યો છે તો તમને 3 ગુણ મળવા લાગશે. અને જો 2 વર્ષનો કોર્સ કરેલો છે તો તમને 5 ગુણ, 3 વર્ષનો કોર્સ તો કે તમને 8 ગુણ અને જો 4 વર્ષ કે તેથી વધુનો કોર્સ કરેલો છે તો તમને 10 ગુણ મળવા લાગશે. અને આ જે તમને વધારાના ગુણ મળશે તે તમે જ્યારે પાર્ટ બી એટલે કે
જ્યારે સ્ટેજ બીજું પૂરું કરી લો, જ્યારે તમારું જે મેરિટ લિસ્ટની યાદી આવે તો કે તે વખતે આના ગુણ એ તમને વધારાના ગુણ એ મળવા લાયક રહેશે. હવે આપણે પોલીસ ભરતી 2024 નવા આરઆર નિયમ મુજબ જો તેની પોલીસ ભરતી 2024 અંદર કેટલી જાહેર કરવામાં આવશે તેની માહિતી મેળવી તો કે લોકરક્ષક ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે અને હવે પીએસઆઈની જે પરીક્ષા નિયમો છે તે પણ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે. અને એલઆરડીમાં એ નોકરી કરવા માટે જે દોડના ગુણ હતા તો કે તેની જે ગુણ હતા તો કે તેની બાદબાકી કરી દેવામાં આવશે. અને આની આવનારી પરીક્ષા એ 12,000ની ભરતી થશે, એટલે કે જે 2024ની અંદર જે ભરતી આવવાની છે તો કે તે 12,000ની એ ભરતી થઈ જાય અને હવે પરીક્ષા એ અઘરી થશે. અને જે ફિઝિકલ ટેસ્ટમાં જે નિયત સમયમાં દોડવું તો પડશે જ, પણ તેના માર્ક છે તો કે તે મેરિટ લિસ્ટની અંદર તેના માર્ક એ નહીં ગણવામાં આવે. અને જે લઘુત્તમ વજન એ 50 કિલોનું હતું તો કે તે નિયમને પણ રદ કરી દેવામાં આવશે. અને ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પછી તુરંત જ એમસીક્યુ ટેસ્ટ લેવાશે, એટલે કે જે તમારી ફિઝિકલ ટેસ્ટ લેવા જાય ત્યારબાદ જ તેની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે. અને ત્યારબાદ આપણે જે તેની વિગતે છે અહેવાલ તો કે તેની જોઈએ તો કે ગુજરાત સરકારે પોલીસ તંત્રમાં લોકરક્ષક દળ એલઆરડી ભરતીમાં એ પદ્ધતિમાં મોટા પાયે ફેરફાર કર્યા અને ગૃહ વિભાગે એ બુધવારે જે નવા નિયમો આરઆર જાહેર કર્યા છે. અને એલઆરડીના વિવિધ વર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષામાં જે દોડ અને વજનના ગુણ અને માર્ક્સ એ રદ કરવામાં આવે છે. અને લાંબા સમયથી ચાલી રહેલા આ કવાયતને અંતે એ પરીક્ષા પદ્ધતિમાં બદલાવ અને મેરિટ સંલગ્ન ગુણની ગણતરીના નિયમો પણ રદ થતાં હવે ટૂંક સમયમાં જ આઈપીએસ હસમુખ પટેલના અધ્યક્ષપણા હેઠળ પોલીસ ભરતી બોર્ડ દ્વારા એ એલઆરડીની એ 12,000થી વધારે ભરતી કરવામાં આવશે. અને એલઆરડી બાદ હવે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની ભરતીમાં પણ તેના સંદર્ભે એ નવા નિયમો જાહેર કરવામાં આવશે. અને નવી પરીક્ષા પદ્ધતિને કારણે હવે પછી તમામ પરીક્ષા એ અઘરી થશે તેવી લાગણી એ જે પણ વિદ્યાર્થીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો કે તેવા ઉમેદવારોને લાગી રહી છે. ગૃહ વિભાગે કરેલી જાહેરાત મુજબ અગાઉ એ એલઆરડીની ભરતીમાં એ શારીરિક પરીક્ષા લેવામાં આવતી હતી અને તેમાં 20 મિનિટમાં એ 5 કિલોમીટર દોડવા ઉમેદવારોને એ પૂરવાની રહેશે. અને જેમાં જે પણ ઉમેદવારો એ જેટલા ઓછા સમયમાં પૂરા કરતા તો કે તેમને વધારે માર્ક હતા, પરંતુ તે એ ક્રાઇટેરિયા હતો તો કે તેને એ કાઢી દેવામાં આવ્યો. અને હવે ફિઝિકલ ટેસ્ટ એ લેવાશે, પરંતુ ઉમેદવારોએ ફક્ત નિયમ સમય મર્યાદામાં તે દોડ પૂર્ણ કરવાની છે. અને જેનો ઉમેદવારોને કોઈ પણ માર્ક આપવાના નહીં આવે. અને તેવી જ રીતે જે પહેલા ઉમેદવાર સુધી એ લઘુત્તમ વજન એ 50 કિલો હતું તેને પણ દૂર કરી દેવામાં આવે છે. અને હવે ફિઝિકલ ટેસ્ટ એ માત્ર ક્વોલિફાય એટલે કે તમારે એમસીક્યુ બેઝ આપવા માટે તે માત્ર ક્વોલિફાય કરવાની રહેશે. અને તેની અંદર જે 100 માર્કનું પેપર હતું તો તેને પણ દૂર કરી 100 માર્કનું પેપર એ 2 કલાકની અંદર લેવામાં હતું, પરંતુ તેને રદ કરીને એ 200 માર્કનું પેપર એ 3 કલાકની અંદર લેવામાં આવશે. અને તેની અંદર જો આપણે વધારાની માહિતી જોઈએ તો કે તેને સરકારી ભરતી સાથે એ જોડાયેલાનું કહેવું માનીએ તો આ નિયમો અને નવા વિષયો આધારિત પરીક્ષા પદ્ધતિને કારણે એ પોલીસ નોકરીમાં એ યુવાનીની જે માનસિક કસરત છે તો કે તે વધી શકે છે. અને તેની અંદર જે દોડના ગુણ ઘટાડવામાં આવે તો કે તેનું પાછળ પણ એક મહત્વનું કારણ લેશું, એટલે કે જે દોડના ગુણ રદ કરવામાં આવે તો કે તેની અંદર જે 7 થી 8 વર્ષમાં એ એલઆરડીની ભરતીમાં એ 40 લાખથી વધારે ઉમેદવારો એ સામેલ હતા. અને આટલા મોટા પાયે થતી ભરતીમાં એ પ્રથમ શારીરિક કસરતમાં એ 20 મિનિટમાં એ જે પણ વિદ્યાર્થીઓ એ સૌથી ઓછા સમયમાં એ 5 કિલોમીટર દોડ પૂર્ણ કરે તો કે તેમને 25 ગુણ મળતા હતા. અને જેટલો સમય વધે એટલા ગુણ ઓછા થતા હોવાથી એ લિહાણા અસંખ્ય ઉમેદવારોને એ રક્તપાત વધતા અને હાર્ટ એટેક જેવા કિસ્સાઓ ખૂબ જ વધ્યા હતા. એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એ ખૂબ વધુ માર્ક લાવવા માટે એ વધુ મહેનતથી દોડતા હતા, જેથી હાર્ટ એટેક અને જે રક્તપાત અને ઘણા બધાને એ ફ્રેક્ચર થઈ જતા તેવા કિસ્સાનો એ ખૂબ જ વધારો થયો હતો. અને કોરોના બાદ યુવાનોમાં એ હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધ્યું છે. અને બીજી તરફ એ આધુનિક સમયમાં એ પોલીસ તંત્રમાં ફિટનેસની સાથે એ બૌદ્ધિક અને ટેકનિકલ અને વિજ્ઞાનનું મહત્વ પણ વધ્યું છે. વિજ્ઞાનનું મહત્વ પણ વધ્યું હોવાથી એ દોડ અને વજન જેવા જે માપદંડ છે તો કે તેને હળવો કરવામાં આવે છે, એટલે કે જે વજન અને દોડ જે માપદંડો હળવા કરવામાં આવે છે તેનું પાછળનું કારણ એ આ મહત્વનું રહેલું છે. અને જે આની અંદર જે એટલે કે જે કોર્ટમાં એટલે કે જે આની અંદર જે ગુજરાતી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે તેની પાછળનું એક કારણ રહેશે, એટલે કે જે તમે કોઈ પણ કેસ હોય તો કે તેની અંદર જે પોલીસ અધિકારી દ્વારા જે ચાર્જશીટ રજૂ કરવામાં આવે તો કે તેને ઘણી બધી જોડણીની ભૂલ રહેતી હતી, જેથી જે અપરાધી હોય તો કે તે જોડણીના ભૂલનો સહારો લઈને તેની અંદર છૂટી જતો હતો. માટે આની અંદર એ ગુજરાતી વિષયને પણ એ ઉમેરી દેવામાં આવ્યો, એટલે કે કોર્ટમાં અર્થઘટનનો ટાળવો એ ગુજરાતી વ્યાકરણ આવવામાં આવ્યું, એટલે કે 200 માર્કના નવા અભ્યાસક્રમ મુજબ એ 20 ગુણનો એ મહત્વનો ગુજરાતી વ્યાકરણ આધારિત વિષય દાખલ કરવામાં દેવામાં આવશે. અને ગૃહ વિભાગના ટોચના અધિકારીઓના કહેવા મુજબ પોલીસ તંત્રમાં એ નીચલા સ્તરે થતી ભરતી
પરીક્ષામાં અગાઉ ગુજરાતી ભાષા એ જોડેલું ભાનક નહીવત હતું, જેના કારણે જ્યારે FIR અને તપાસના અહેવાલમાં એ ભાષાકીય ભૂલો થતી હતી, જેના લીધે કોર્ટ કેસમાં ચાલે ત્યારે તેના અર્થઘટનમાં એ ભિન્નતાના કારણે એ અસંખ્ય ઉમેદવારો હોય તો કે તે છૂટી જતા હતા. માટે LRD ભરતીમાં એ ગુજરાતી વ્યાકરણ અંગે એ 20 ગુણના પ્રશ્નો જોડી દેવામાં છે, અને જેની અંદર એ ટેકનોલોજી, પછી ગુજરાતી ભૌતિક અને સાંસ્કૃતિક સંલગ્ન એ 90 માર્કનો રહેશે. અને ત્યાં લગી જે અહીં જે વિષયનો ફેરફાર કરવામાં આવ્યો તો કે તેના લીધે જે પણ વિદ્યાર્થીઓ એ સાયન્સ વિદ્યાર્થીઓ હશે તો કે તેમને એ ખૂબ જ ફાયદો થશે. એટલે કે જે સાયન્સના ઉમેદવારો છે તો કે તેમને ખૂબ જ ફાયદો થશે. સાથે સાથે જે ગ્રામીણ વ્યક્તિઓ છે તો કે તેમને તેની અંદર નુકસાન થશે. અને જે પણ વિદ્યાર્થીઓ એ કોચિંગ કરશે અને જે સારા કોચિંગ અથવા તો જે કોઈ પણ પ્રકારની જે સારી તૈયારી કરશે તો કે તેમને આની અંદર ફાયદો થશે. એટલે કે LRDની ભરતી માટે એ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એ હાલમાં 12 પાસ રહેશે, અને જેના કારણે પોલીસમાં આ સાવ નીચલી પાયરીની નોકરી માટે એ સૌથી વધુ જો ફાવતા હોય તો કે તે ગ્રામીણ ક્ષેત્રના જે ઉમેદવારો હોય અને તે સફળ થતા. કેમ કે જો કે હવે એ સરકાર જે પરીક્ષા પદ્ધતિની શારીરિક માપદંડો અને વિષયો જે બદલાય છે એથી જે સાયન્સના વિદ્યાર્થીઓ અને કોચિંગવાળા જે મોટા પાયે જે વિદ્યાર્થીઓ છે તો કે તેમને તેની કારણે ફાયદો થશે. કારણ કે જે અધિકાંશ ગ્રામીણ ક્ષેત્રો છે તો કે તેવા ઉમેદવારો એ જે MCQની ટેસ્ટ હોય તો કે તેની અંદર તેમને ઓછા માર્ક આવતા હતા, પરંતુ તે દોડવાના અંદર છે સારા હોવાથી તે દોડવાની અંદર એ વધુ માર્ક લાવીને જે MCQ બેઝની અંદર જે આવ્યા હોય તો કે તેનાથી એ 4 થી 5 માર્ક એ આગળ નીકળી જતા હતા. માટે તેમને એ પોલીસ ભરતીની અંદર ફાયદો થતો હતો, પરંતુ હવે તમામ નિયમો એ બદલી જવાથી તેમને એ ખૂબ જ નુકસાન થશે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ એ દોડની અંદર સારા છે તેમની માટે એ જે નવો RR છે એ નુકસાનકારક નીવડશે. અને અત્યાર સુધી એ 100 માર્કનું એ MCQ પેપર એ સાયકોલોજી, સોશિયોલોજી, IPC અને CRPC એડવાન્સ એક જેવા વિષયો અંદર તેની અંદર સમાવેશ હતો, પરંતુ આની અંદર તે પણ દૂર કરી દેવામાં આવશે. અને હવે સરકારે એ 200 માર્કના પેપરમાં એ રિઝનિંગ એન્ડ ડેટા ઇમ્પ્રિહેન્શન અને કોમ્પિટિટિવ એપ્ટિટ્યૂડ એવા 2 મહત્વના જે સાયન્સ બેઝ વિષયો છે તે સામેલ કરી દેવામાં આવશે. એટલે કે આની અંદર જે પણ વિદ્યાર્થીઓ એ સાયન્સના કરેલા છે તો કે તેમને આની અંદર સૌથી વધુ ફાયદો થશે. એક તો તેમને રિઝનિંગ સારું આવડતું છે, ગણિત આવડતું છે, અને એમને દોડના માર્ક પણ આની અંદર નહીં ગણવામાં આવે. માટે જે પણ વિદ્યાર્થીઓ એ સાયન્સના, કોમર્સના અને તેમને આ પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદો થશે. તો કે આપણે અહીં જે સંદેશ દ્વારા જે પોલીસ ભરતીના જે નવા RR નિયમ મુજબ જે આર્ટિકલ આપી દેવામાં આવ્યો હતો તો સંપૂર્ણ આર્ટિકલ આપણે અહીં જોયો છે, અને મને આશા છે કે આ આર્ટિકલ એ તમને આવનારી પોલીસ પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. અને જે પણ તમે માહિતી જાણવા માગો છો તે માહિતી જાણવા માટે પણ તમને આ આર્ટિકલ એ ખૂબ જ ઉપયોગી બનશે. આપણે આજના વિડીયોની અંદર જે પોલીસ ભરતી 2024 માટે જે નવો RR જાહેર કરી દેવામાં આવ્યો તો કે તેની સંપૂર્ણ RR જોયો. પછી સાથે સાથે જે સંદેશ ન્યૂઝ દ્વારા જે કેટલી ભરતી આવશે, એટલે કે પોલીસ ભરતી 2024ની અંદર પોલીસની કેટલી ભરતી આવશે તે પણ જોઈ. અને સાથે સાથે જે સંદેશ દ્વારા જે પોલીસ ભરતીને રિલેટેડ જે RR રિલેટેડ જે આર્ટિકલ જાહેર કરી દેવામાં આવ્યો તો કે તે આર્ટિકલની પણ સંપૂર્ણ માહિતી જોઈ, જે તમને આવનારી જે પોલીસ ભરતી છે તે તેની અંદર કેવી રીતે આવશે અને કઈ રીતે આવશે તે જાણવામાં પણ મદદ મળશે. અને જો તમે આવી જ ભરતી રિલેટેડ માહિતી મેળવવા માંગતા હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તો કે આરુ લર્નિંગ તેની અંદર પણ જોડાઈ શકો છો. અને જે અહીં જે પોલીસ ભરતી માટે જે RR છે તે આપણી આ ટેલિગ્રામ ચેનલની અંદર અપલોડ કરી દેવામાં આવશે, તો ત્યાંથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો. અને જો આવી જ ભરતી રિલેટેડ માહિતી તમે YouTube દ્વારા મેળવવા માંગતા હોય તો તમે જે આપણી આરુ લર્નિંગ YouTube ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો હજી સુધી આ વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરો, જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો, કેમ કે જે પણ વિદ્યાર્થીઓ પોલીસ ભરતીની તૈયારી કરે છે તેમની માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.